વાત કરીએ હવે આગળ વાવ-થરાદની, જેમાં દિયોદરમાં ભારે વરસાદ બાદ હાલાકીની સિચ્યુએશન સર્જાઈ છે। મુલકપુર ગામે ખેતરોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદથી ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ભારે વરસાદથી મગફળી એરંડાને પણ નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનું સ્થળાંતર કરાયું, ત્યારે પાક નુકસાનીથી ખેડૂતો પર દેવાનો બોજ વધ્યો છે। ખેડૂતોએ સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી છે। સાહેબ, આ 3 દિવસથી એક ધારો વરસાદ પડ્યો છે, બરાબર, અને વાવેતર જુવાર, મગફળી એરંડા બધું વાવેતર હતું, અને વરસાદ આ બધું 1 મહિના સુધી તો કોઈ શક્યતા નથી પાણી નાખવાની, પણ કરોડો રૂપિયાનું નુકસાન શું છે, ખેડૂતો બધા પેમાલ થઈ ગયા છે અને કોઈ શક્યતા નથી। અત્યારે બાપડા સ્થળાંતર કરી અને ખેતરમાંથી મુલકપુર ગામમાં આવતા રહ્યા, અમુક જેના એના કુટુંબી ભાઈ સ્થળાંતર કર્યા। સાહેબ, કોઈ પુષ્કળ કોઈ વરસાદની કોઈ કમી જ નથી, એટલો વરસાદ પડ્યો, આટલા કોઈ વર્ષમાં આટલું નુકસાન જ નહીં પામ્યું। મુલકપુર એકદમ નર્તન થઈ ગયું। આજુબાજુનો ગામડા પણ એમ કે મુલકપુરમાં મોટું ભયંકર એટલો બધો વરસાદ પડ્યો છે ને, તમે દરિયા કોઈ આખો કાલર ભર્યા છે। એરંડા મગફળી બધું નિષ્ફળ ગયું આખું। અત્યારે ખેડૂતની બરબાદી શું કરવું, 2 ફોનમાં અમુક ગામનો તો 2 ફોનમાં એકદમ ચક્રમ થઈ ગયો એમ થઈ જાય। તો સરકારને વિનંતી કરીને કહું છું કે તમે આ ખેડૂતો તાકીને દયા કરીને જે તમારાથી બને એ અમને સહાય કરો। એમાં અમારે વાવેતરમાં કોઈ હિસાબ આવે એમ નથી, બરોબર। અમે વાવેતર શો હોય તો અત્યારે પોણી મગફળી હતી, બાજરી હતી, જાર હતી, એ બધું અત્યારે બોલાઈ ગયું। એનું અમારે હવે શું કરવાનું, કોઈ મેથા અત્યારે વાવેતર થાય એમ નથી। અત્યારે અમારે શું હાલવાનું, શું ના હાલવાનું, બરોબર। ઉધારે અમે લાવ્યું તો અમે શું હાલવાનું, કોઈ અમારે હાલવામાં અત્યારે જો નથી। વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને લઈને અહીંયા દિયોદરના 15 ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે। દિયોદરનું આ મુલકપુર ગામ છે। મુલકપુર ગામના અંદર વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેતરો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ ખેતરો જે જોઈ રહ્યા છો, ખેતરો વરસાદમાં ક્યાંક ને ક્યાંક આ વરસાદથી દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીંના જે ખેતરો છે, ખેતરોમાં ખેડૂતે પોતાના મોંઘા ભાવના બિયારણો અને ખેડ ખાતર અનેક પ્રકારના ખર્ચા કર્યા છે। ખેડૂતે આશાથી જે પાક વાવ્યો છે, આ પાક અત્યારે પાણીમાં ગરકાવ થતા ખેડૂતને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવાની આ ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની આજે આ પરિસ્થિતિ જોવા જઈએ તો અહીંયાના લગભગ મુલકપુરના તમામ ખેતરો પાણીમાં ગરકાવ થતા મુલકપુરના ખેડૂતોના અત્યારે કમર ભાગી ગઈ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા આ તમામ પ્રકારનું સર્વે કરવામાં આવે તો ચોક્કસથી આ ખેડૂતોને મદદ મળી શકે એમ છે। ખેડૂતોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર મળે એવી આશા સાથે માંગ કરી રહ્યા છે। કિશોર નાયક, ન્યૂઝ કેપિટલ, વાવ-થરાદ।